ઉત્તર ગુજરાતમાં 2015 પછી આવેલી સૌથી મોટી જળ હોનારતે જનજીવનને પુનઃ થાળે પાડવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠા પહોંચી ગયા છે। મુખ્યમંત્રી રૂપાણી અહીં 5 દિવસ સુધી રોકાઈને રાહત બચાવ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગે માર્ગદર્શન કરશે। આજે મુખ્યમંત્રીએ ખારિયા ગામના પૂર પીડિત મૃતકોના પરિવારના સદસ્યોને મળી આશ્વાસન દિલસોજી પાઠવ્યા હતા। મુખ્યમંત્રીએ પૂર અને ત્યારબાદની સ્થિતિનો પણ આ પરિવાર પાસેથી ચિતાર મેળવ્યો હતો। આ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી સાથે બોટમાં બેસી મુખ્યમંત્રીએ બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ ઉપરાંત લોકોની આપવીતી પણ સાંભળી હતી। મુખ્યમંત્રી 15 જેટલા સચિવો અને સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે પાલનપુર ખાતે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે। મુખ્યમંત્રીએ એક તબક્કે જણાવ્યું કે ખેડૂતો અને વેપારીઓને થયેલા નુકસાન સામે વળતરની યોજના પણ રાજ્ય સરકાર બનાવશે। સમગ્ર બનાસકાંઠા અને પાટણને ઘમરોળી નાખનારા જળ પ્રલયને 1 સપ્તાહ થયું તેમ છતાં હજુ અનેક વિસ્તારો પાણીમાં જ છે। અત્યાર સુધી મહદઅંશે ધાનેરાની તબાહી જ લોકોના ધ્યાને આવી છે, પરંતુ ઊંડાણમાં વાવ, થરાદ, સુઈગામ વિસ્તારની પણ એવી જ દયનીય પરિસ્થિતિ છે।